ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ, પાંચકડા અને ટંકારી ગામના સગા સંબંધીઓ ઇકો કાર નંબર GJ16AU 6225 લઈને ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલી જાત્રાએ જતા સમયે મગનાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકાભેર કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચીચિયારીઓથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 10 લોકોમાંથી 6 લોકોના ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સારવાર દરમિયાન પણ ઈજાગ્રસ્તનું હોસ્પિટલના બિછાને કરુણ મોત નીપજ્યું હતું. આ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો હતો, જ્યારે અન્ય 3 ઈજાગ્રસ્તોને વધુ ઘનિષ્ઠ સારવાર માટે વડોદરા ખાતે રેફર કરાયા છે. અકસ્માતની જાણ થતાં જ જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાનમિયા તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી, જ્યારે નાયબ વિભાગીય પોલીસ અધિક્ષક PL ચૌધરી, જંબુસરના ધારાસભ્ય DK સ્વામી જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ હોસ્પિટલ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં મૃતકો અને ઈજાગ્રસ્તોને કારનું પતરું ચીરી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં 3 પુરુષો, 2 મહિલા અને 2 બાળકો સહિતનાઓનો સમાવેશ થાય છે.